ખેડાના કપડવંજ નડિયાદ રોડ ઉપર એસટી બસ અને થાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે। થારમાં સવાર 4 લોકોમાંથી કૃણાલ ઠાકોર નામના વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। બ્રિજ નજીક પૂરપાટ ઝડપે આવતી થાર એસટી બસમાં ઘૂસી જતા અકસ્માતની ઘટના બની હતી। એસટી બસમાં સવાર 15 જેટલા લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા વિનોદ અમારી સાથે જોડાઈ ગયા છે। ખેડાના કપડવંજ નડિયાદ રોડ ઉપર એસટી બસ અને થાર ગાડી વચ્ચે અકસ્માત, શું વધુ અપડેટ? જી, આજે આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાના નડિયાદથી કપડવંજ જતા માર્ગ ઉપર નર્મદાની મોટી કેનાલ આવી છે। તેના બ્રિજના બીજા તરફ ફતિયાબાદ નામનું ગામ આવેલું, તેના ટર્નિંગની અંદર થાર ચાલક જે ગાંધીનગરના કૃણાલ જયંતિભાઈ નામનો યુવક કે જે પૂરપાટ ઝડપે ગાડી લઈને પસાર થયો અને સીધી જ એસટી બસની અંદર ટક્કર મારી દીધી, જેના કારણે કૃણાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જેને કટ્ટરથી કાપી અને એનો મૃતદેહને બહાર કઢાયો હતો અને એને પીએમ માટે મોકલાયો હતો। જ્યારે એસટી બસની અંદર સવાર 15 જેટલા મુસાફરોને પણ નાની મોટી ઈજા થઈ હતી, જે લોકોને પ્રાથમિક સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ખસેડો હતો। આતરસુંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। જી, આરતી। જી, આભાર વિનોદ સમગ્ર માહિતી આપવા માટે।